ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારી ગુજરાતી રસોઈ ટિપ્સ ચેનલમાં। તો આજે આપણે બનાવીશું લીંબુ ફુદીનાનું શરબત। લીંબુ ફુદીનાનું શરબત ગરમીમાં શરીરને ખૂબ જ ઠંડક આપે છે। તો ચલો આપણે શરબત બનાવવાનું શરૂ કરીશું। તો મેં અહીંયા એક બાઉલ ફુદીનાના પાન લીધા છે, એને આપણે ધોઈને લેવાના છે। અહીંયા એક લીંબુ લીધું છે, સંચર પાવડર લીધો છે, ખાંડ લીધી છે અને અહીંયા શેકેલા જીરા પાવડર લીધેલો છે આપણે 1 ચમચી। અહીંયા એક મિક્સરનું બાઉલ લીધું છે, એમાં આપણે સૌથી પહેલાં લીંબુનો રસ કાઢી લઈશું। આવી રીતે આપણે ગળણી મૂકીને લીંબુનો રસ કાઢી લઈશું। હવે આપણે જે ફુદીનાના પાન લીધા હતા એ ઉમેરીશું। હવે આપણે એમાં નોર્મલ પાણી લઈશું, અડધો ગ્લાસ જેટલું। ખાંડ તમે તમારા સ્વાદ પ્રમાણે લઈ શકો છો। અહીંયા હું 3 ચમચી લઉં છું। હવે આપણે આ પીસી લઈશું। તો આપણે ચેક કરી લઈશું। તો તમે જોઈ શકો છો બધું આપણું સારી રીતે પીસાઈ ગયું છે। હવે આપણે ગાળી લઈશું। આપણે બધું જ કાઢી લીધું છે। હવે આપણે એમાં શેકેલા જીરા પાવડર ઉમેરીશું, સંચર પાવડર તમે તમારા સ્વાદ પ્રમાણે લઈ શકો છો। તો હવે આપણે સર્વ કરી લઈશું। હવે આપણે એમાં બરફના ટુકડા ઉમેરીશું। તો હવે આપણે લીંબુની સ્લાઈસ ઉમેરીશું અને ઉનાળામાં ખૂબ જ ફાયદાકારક આપણે લીંબુ ફુદીનાનું શરબત બનીને તૈયાર છે। આવી રીતે તમે જો લીંબુ ફુદીનાનું શરબત ઘરે બનાવીને પીશો તો શરીરને ખૂબ જ ઠંડક મળશે। આ શરબત બનાવવાની રીત જો તમને મારી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ।